અંકલેશ્વરની સનાતન ઇન્ટરનેશનલ સ્કૂલ ખાતે વિદ્યાભારતી ગુજરાત પ્રદેશ અને સનાતન ઇન્ટરનેશનલ એકેડમીના સંયુક્ત ઉપક્રમે સક્ષમ કિશોરી પુસ્તકનું વિમોચન રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીના હસ્તે પુસ્તકનું વિમોચન કરવામાં આવ્યું। કાર્યક્રમમાં મોટી સંખ્યામાં મહાનુભાવો, શિક્ષકો અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા। અંકલેશ્વરની સનાતન ઇન્ટરનેશનલ સ્કૂલ ખાતે યોજાયેલા સક્ષમ કિશોરી પુસ્તક વિમોચન કાર્યક્રમમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ પુસ્તકનું વિમોચન કર્યું હતું। વિદ્યાભારતી ગુજરાત પ્રદેશ તથા સનાતન ઇન્ટરનેશનલ એકેડમીના ઉપક્રમે યોજાયેલા કાર્યક્રમમાં કિશોરીઓના સશક્તિકરણ અને તેમના સર્વાંગી વિકાસને કેન્દ્રમાં રાખવામાં આવ્યો હતો। આ પ્રસંગે રાજ્યપાલ દેવવ્રત આચાર્યજીએ કિશોરીઓને અનુરોધ કરતા કહ્યું હતું કે આધુનિકતાની સાથે સાથે આપણે આપણા પ્રાચીન સંસ્કારો માતૃદેવો ભવ, પિતૃદેવો ભવ અને આચાર્ય દેવો ભવની પરંપરાને જાળવી રાખવાની છે। આપણે આપણા માતા પિતા અને ગુરુજનો પર વિશ્વાસ રાખીશું, યોગ્ય માર્ગે ચાલીશું અને દેશના નિર્માણમાં આપણું સિંહ ફાળો આપીશું। રાજ્યપાલે જણાવ્યું હતું કે સક્ષમ કિશોરી પુસ્તક કિશોરીઓ અને તેમના માતા પિતા માટે અત્યંત ઉપયોગી અને ઉદાહરણરૂપ છે। કાર્યક્રમમાં ભરૂચ જિલ્લા કલેક્ટર નવનાથ ગવ્હાણી, ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષક અક્ષય રાજ, ભરૂચના ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રી, સનાતન ઇન્ટરનેશનલ સ્કૂલના સંપાદક LB પાંડે તેમજ સક્ષમ કિશોરી પુસ્તકના લેખિકા અમિતા જૈન સહિતના મહાનુભાવો ઉપરાંત સનાતન ઇન્ટરનેશનલ સ્કૂલના શિક્ષકગણ અને મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ કાર્યક્રમમાં હાજરી આપી હતી। દીકરીઓ જ્યારે મા બાપ જોડે વાત નથી કરી શકતી, વાત કરતાં સંકોચાય છે, પછી બીજા પાસે સલાહ લેવા જાય છે, એના માટે આ પુસ્તક દ્વારા એમના મનમાં પરિવર્તન થાય અને એ સક્ષમ બને એવી મારી હૃદયપૂર્વકથી વિનંતી છે કે બધી દીકરીઓ એના માતા પિતાને ખુલ્લેથી વાત કરી શકે અને માતા પિતા સાચા મિત્ર બની શકે। મયુરબેન, પુસ્તકની અંદર એવી કઈ જે સુંદર વાત છે જે મા બાપ અને દીકરીઓને તુરંત લાગુ પડે એવું છે? દીકરી કોઈક વાર મા બાપને ઘણી વાતો નથી કરી શકતી, જે બહાર બીજા પાસે સલાહ લે છે, એમની પાસે અડર લે છે, ત્યારે દીકરી માતા સાથે ખુલ્લેથી વાત કરી શકે એ પુસ્તકમાં એનું જ અનુવાદ કર્યું છે મેં। અને શિક્ષણ, આરોગ્ય, ગર્ભાશયમાં જે કેન્સર થાય છે એના વિશે બી મેં ઘણું લખ્યું છે અંદર। આયુ વર્ષમાં જે 14 થી 18 આયુમાં જે કિશોરીઓને જે પરિસ્થિતિ, મેન્ટલ ને ફિઝિકલી જે પરિસ્થિતિ એમને આગળ લાઈફમાં જે જઈ રહ્યા હોય એનો માર્ગદર્શન હેઠળ આચાર્ય ગવર્નર સાહેબે લોકોને માર્ગદર્શન આપ્યું, છોકરીઓને બહુ ખૂબ પ્રોત્સાહન આપ્યું અને એમના મંતવ્યમાં કેવી રીતના આપણે છોકરા કે છોકરીઓ એમના પરિવાર કે એમને માતા પિતા સાથે ફ્રેન્ડલી રહેવું, એમને કોઈ પણ જાતની કે બીક વગર કે તમે કોઈ ભૂલ કરો તો તમારા ફાધર કે તમારા મધર જેની સાથે તમે પરિવારમાં બહુ ફ્રેન્ડલી રહો અને તમે ભૂલ સ્વીકાર કરો, એનાથી તમારી જીવનની બધી જ કઠિનાઈ છે એ બધું પૂરું થઈ જશે, એવું ઘણા માર્ગદર્શન આપ્યું અને આ પ્રોગ્રામ આજનું આ પ્રકારનું પૂરું થયું। ये आज के आधुनिक युग में भटक न जाएं, ऐसे संस्कार देने के लिए माता पिता को प्रेरित किया जो अत्यंत आवश्यक है। उन्होंने बताया, बच्चों को खान पान, चाल चलन, चरित्र के बारे में ज्ञान दिया और इस पुस्तक के बारे में उन्होंने कहा इसमें इसी तरीके से किशोरों को ज्ञान देने के लिए इस पुस्तक में बहुत सारी चीजें लिखी हुई हैं। हर माता पिता को इस पुस्तक का अध्ययन करना चाहिए और अपने किशोरों को अत्यधिक ज्ञान देना चाहिए ताकि वो बड़े होकर संस्कार युक्त बने, अपने माता पिता की सेवा करें, राष्ट्र की सेवा करें, समाज की सेवा करें और हर वर्ग को काम आए, इसकी भारत माता की रक्षा करें। ये अत्यंत आवश्यक है। भटकने से बचें, बच्चों के लिए बहुत जरूरी है। वंदे मातरम, भारत माता की जय।